મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રધાનમંત્રી મોદી સાથે દિલ્હી ખાતે મુલાકાત શું દર્શાવે છે, શું થઈ ચર્ચા, તેના વિશે વિગતવાર વાત કરીએ. સૌપ્રથમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વાત કરીએ તો પ્રધાનમંત્રી મોદી સમયાંતરે અલગ અલગ રાજ્યના મુખ્યમંત્રીને મળતા હોય છે, વિકાસલક્ષી કાર્યોની ચર્ચા કરતા હોય છે, કેન્દ્ર સરકારની વિવિધ યોજના રાજ્યમાં લાગુ થાય અને લોકોને મહત્તમ કેન્દ્રની યોજનાનો લાભ મળે તે અંતર્ગત વાતચીત થતી હોય છે. આ અંતર્ગત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ગઈકાલે મળ્યા હતા. આ મુલાકાતમાં સરકાર સાથે સંગઠનની પણ ચર્ચા થઈ છે. સરકારની વાત કરીએ તો તાજેતરમાં જ નવા મંત્રીમંડળનું વિસ્તરણ થયું છે. 26 મંત્રીઓ સાથેનું પૂર્ણ કદનું મંત્રીમંડળ ગુજરાતમાં આ વખતે છે. ત્યારે નવા મંત્રીમંડળની કામગીરી કઈ રીતની છે, નવા મંત્રીઓમાં મહત્તમ યુવાઓને તક આપવામાં આવ્યું છે અને આ મંત્રીમંડળની વાત કરીએ તો મોટાભાગના મંત્રી એ નવા છે, રિપીટની સંખ્યા ખૂબ ઓછી છે. ત્યારે આ મંત્રીમંડળની કામગીરી અંગે એ પ્રધાનમંત્રી મોદી સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ચર્ચા થઈ હોઈ શકે છે. આ ઉપરાંત ગુજરાતમાં વિવિધ વિકાસ કાર્યોની પ્રધાનમંત્રી મોદીએ તાગ મેળવ્યો છે અને સમીક્ષા કરી છે. આવનાર સમયમાં કેવા વિકાસ કાર્યો અને શું થઈ શકે છે તેના વિશે ચર્ચા કરી હોઈ શકે. આ ઉપરાંત વાત કરીએ તો આગામી સમયમાં ફેબ્રુઆરી મહિનામાં ગુજરાતનું બજેટ રજૂ થશે. બજેટની વાત કરીએ તો એટલે કે આ વર્ષનું ચાલુ બજેટ 2025-26નું 3.70 લાખ કરોડનું બજેટ હતું. ત્યારે નવું બજેટ કેવું હશે, શું સુધારા વધારા કરવા તે અંગે પણ પ્રધાનમંત્રી મોદી પાસેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માર્ગદર્શન મેળવ્યું. આ ઉપરાંત સંગઠનની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીમાં પણ હવે અત્યારે નવું સંગઠન, નવું માળખું બન્યું છે. જગદીશ વિશ્વકર્મા નવા પ્રદેશ પ્રમુખની નિમણૂક થઈ છે. પરંતુ પ્રદેશનું સંગઠન માળખું એટલે કે જગદીશ વિશ્વકર્માએ પોતાની ટીમ હજુ સુધી જાહેર નથી કરી. તો આ સંગઠન માળખાને લઈને પણ ચર્ચા થઈ શકે છે. સંગઠન માળખાની વાત કરીએ તો કોના નવા ચહેરાને સ્થાન આપવું અને આ નવા માળખામાં કઈ રીતની પ્રક્રિયા કરવી, કોને સ્થાન આપવું, કોની બાદબાકી કરવી તે અંગે પણ ચર્ચા થઈ હોઈ શકે છે. આ ઉપરાંત વાત કરીએ તો આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે. ગુજરાતમાં અત્યારે વિવિધ મુદ્દે વિપક્ષ સરકારને ઘેરી રહી છે. લોકો પણ ખેડૂતોનો મુદ્દો હોય કે અત્યારે દારૂનો મુદ્દો હોય, વિપક્ષ સાથે લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક એ આક્રોશ છે. કારણ કે ખેડૂતોને વળતરની વાત હતી, ખેડૂતોમાં પણ ક્યાંક ને ક્યાંક નારાજગી હતી કે નુકસાની પ્રમાણેનું વળતર સરકારે આપ્યું નથી. આ બધા મુદ્દાને ઠાળે પાડવા ઉપરાંત લોકોમાં વિશ્વાસ કાયમ રાખવો, ભારતીય જનતા પાર્ટી પ્રત્યેની પ્રતિબદ્ધતા લોકોમાં જળવાઈ રહે તે અંગે શું કરવું તે પણ ચર્ચા થઈ હોઈ શકે છે. કારણ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક છે. SIRની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને આગામી સમયમાં ફેબ્રુઆરી કે માર્ચ મહિના સુધીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની ગુજરાતમાં જાહેરાત થઈ શકે છે. ત્યારે આમ આદમી પાર્ટી ગુજરાતમાં ખાસ કરીને પગપેસારો અત્યારે કરવાનો પ્રયાસ કરી રહી છે અને સ્થાનિક સ્વરાજ્યને લઈને ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીની અલગ અલગ વિસ્તારમાં જનસભા યોજાઈ રહી છે અને તેનો પ્રતિસાદ પણ લોકોનો સારો મળી રહ્યો છે. બીજી તરફ કોંગ્રેસ પણ અત્યારે જન આક્રોશ યાત્રા થકી એક બેઠું થવાનો પ્રયાસ કરી રહી છે. આ બધા વચ્ચે ભારતીય જનતા પાર્ટી પ્રત્યે લોકોની કટિબદ્ધતા જળવાઈ રહે તે માટે શું કરવું, શું આયોજન કરવું અને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તૈયારીની સમીક્ષા પ્રધાનમંત્રી મોદી સાથે થઈ હોઈ શકે. આ ઉપરાંત વાત કરીએ તો ગુજરાતમાં વિકાસલક્ષી વિવિધ કાર્યો ચાલે છે, પ્રોજેક્ટ ચાલે છે. આગામી સમયમાં કોમનવેલ્થ અને ઓલિમ્પિક જેવી ગેમ રમાવાની છે. ત્યારે ગુજરાતમાં વિકાસ કાર્યોની કઈ રીતના વિકાસ કાર્યો ચાલે છે અને ઝડપથી કાર્ય પૂર્ણ થાય, બ્રિજોની પણ અત્યારે સમીક્ષા થઈ રહી છે. રાજ્યના વિવિધ બ્રિજ અને નવા નિર્મિત થનારા બ્રિજ તેમજ અન્ય રોડ રસ્તાની લઈને પણ પ્રધાનમંત્રી મોદીએ સમગ્ર ઘટનાનો તાગ મેળવ્યો. આ ઉપરાંત વાત કરીએ તો વિકાસલક્ષી પ્રોજેક્ટ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સંગઠન, અત્યારે નવું સંગઠન બન્યું છે, જગદીશ વિશ્વકર્મા નવા પ્રદેશ પ્રમુખ બન્યા છે, તેમના કાર્યો અને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી એટલે કે સંગઠનની વર્તમાન સ્થિતિ કેવી રીતની હોઈ શકે તે પણ પ્રધાનમંત્રી મોદી સાથે ચર્ચા થઈ શકે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વાત કરીએ તો ક્રેડાઈના નેશનલ કોન્ક્લેવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી હતી અને ત્યાં પણ ડેવલપર્સને ગુજરાતમાં રોકાણ કરવા માટેની
ઉત્તમ તક છે અને મહત્તમ રોકાણ થાય, શ્રેષ્ઠ કેન્દ્ર છે ગુજરાત, તે વાત કરીને રોકાણકારો વધુ મહત્તમ ગુજરાતમાં રોકાણ કરે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ વાત કરી હતી. ત્યારે હવે આગામી સમયમાં આ સમગ્ર મુદ્દે એ પ્રધાનમંત્રી મોદી સાથે મુખ્યમંત્રીની વાત થઈ હોઈ શકે અને આગામી સમયમાં હવે વિકાસ કાર્યો કેવા થાય છે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કેવું પરિણામ રહે છે, નવા મંત્રીમંડળની કામગીરી કેવી રીતની રહે છે, તે તમામ જોવું રહ્યું. આ અંગે આપનું શું માનવું છે તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો. આ રિપોર્ટમાં હાલ આટલું જ. ધન્યવાદ.